મિત્રો, આપણે કયા ગ્રહ ઉપર રહીએ છીએ? પૃથ્વી. સરસ. તો આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 પૃથ્વીના આવરણો વિશે સમજીશું. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. તો સૂર્યનું પણ પરિવાર છે, એમાં આપણો પૃથ્વી ગ્રહ છે. તો એ કેવી છે? પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. તો સૌર પરિવારમાં ઘણા ગ્રહો આવેલા છે, પણ પૃથ્વી એવો ગ્રહ છે કે જેના ઉપર આપણા માનવને અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળ્યું છે. બીજા ગ્રહ પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. બીજા ગ્રહ પર પણ હજી શોધખોળો ચાલુ છે, પણ હજી બીજા ગ્રહ પર પાણી અને ઓક્સિજનના પુરાવા મળ્યા નથી. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી, એટલે કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે અગ્નિ સ્વરૂપે હતી. આ ગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. પૃથ્વી શરૂઆતમાં અગનગોળા એટલે કે અગ્નિ જેવી હતી, પછી ધીમે ધીમે તે ઠંડી પડી એટલે તેમાંથી અમુક તત્વો છૂટા પડ્યા. તો અમુક તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું અને બીજા તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. તો પૃથ્વીની આસપાસના વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. પરિણામે વાયુઓ અને ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. હવે આપણે તેની વિગતવાર માહિતી આ વિડીયો દ્વારા સમજીશું. પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. પૃથ્વીના આવરણો. તો પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે. 1. મૃદાવરણ, જે તમને આ ચિત્રમાં દેખાય છે. 2. જલાવરણ. 3. વાતાવરણ અને 4. જીવાવરણ. પહેલું આપણે મૃદાવરણ વિશે સમજીશું. તો પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તમે જુઓ જ છો, તમે જમીન ઉપર ઊભા રહેતા હશો એટલે તમને ખબર જ હશે તે શેની બનેલી છે? જમીન, માટી અને ઘન પદાર્થોની બનેલી છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. મૃદા એટલે માટી અને મૃદાવરણ એટલે માટીનું આવરણ. તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ આવરણમાં માટી સિવાય ખડકો પણ આવેલા છે અને ઘન પદાર્થો પણ આવેલા છે. ઘન પદાર્થો એટલે પથ્થર છે, આ બધા ઘન પદાર્થો કહેવાય. એટલે આ આવરણ માટી સિવાય ખડકો અને ઘન પદાર્થોનું પણ બનેલું છે. તેથી એને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે તેની વિગતવાર સમજૂતી આ વિડીયો દ્વારા મેળવીશું. આવરણો. પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે. 1. મૃદાવરણ. 2. જલાવરણ. 3. વાતાવરણ. 4. જીવાવરણ. 1. મૃદાવરણ, લિથોસ્ફિયર. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તાર અને બંધારણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. એટલે જે આ પૃથ્વી છે એનો ઉપરનો પોપડો
આટલા એટલે કે 64થી 100 કિલોમીટર જેટલો. એટલે તમે વિચારો 64થી 100 કિલોમીટર એટલે કેટલો બધો જાડો હશે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે, એટલે કે સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. એટલે કે મૃદાવરણમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે મૃદાની સપાટીથી ઊંડે જઈએ એમ એનું તાપમાન વધે છે. તો કેટલું એ તાપમાન વધે છે તે જોઈએ. તો સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30°C તાપમાનનો વધારો થાય છે. તો 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં કેટલા અંશ સેલ્સિયસનો તાપમાનમાં વધારો થાય છે? 30°. આમય વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ વધુ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. હવે ઊંડે જઈએ એટલે એના તાપમાનમાં વધારો થાય. તાપમાનમાં વધારો થાય એટલે શું થાય? અંદરના ખડકો પીગળી જાય એટલે એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે આ જે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને આ જે પીગળેલા દ્રવ્ય હોય તેને શું કહેવાય? મેગ્મા. તો આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. આ દ્રવ્યમાં વાયુઓની પણ હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. એટલે કે અહીંયા જે ઉપરના ખડકો છે એનું દબાણ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. દબાણ અને ગરમી બંને કેવા બળો છે? વિરોધી. પરિણામે બે વિરોધી બળો હોય એટલે સમતુલા જળવાઈ રહે. એટલે જ પૃથ્વીનો ગોળો ફાટી જતો નથી. પૃથ્વીનો ગોળો ફાટી કેમ જતો નથી? કારણ કે બંને વિરોધી બળો હોય છે. વિરોધી બળો હોય છે એટલે બંને વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. મૃદાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. તો વનસ્પતિ પણ મૃદાવરણને જ આભારી છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ બધું જ આ મૃદાવરણ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આપણે ઘર પણ ક્યાં બાંધીએ છીએ? જમીન ઉપર. જમીન એટલે મૃદાવરણ. પાણી પણ ત્યાંથી, ખેતી પણ જમીન ઉપર થાય છે, કે ઉદ્યોગ પણ જમીન ઉપર થાય છે. એટલે આ બધું શેને આભારી છે? મૃદાવરણને જ આભારી છે અને મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. એટલે કે તમે જુઓ છો કે મૃદાવરણથી જ આપણને આવાસ મળે છે, આહાર મળે છે. એટલે આપણા અસ્તિત્વ પણ મૃદાવરણને જ આભારી છે. એટલે આની વિગતવાર માહિતી આપણે વિડીયો દ્વારા સમજીશું. બંધારણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30°C તાપમાનનો વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી,
ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. હવે આપણે જલાવરણ વિશે સમજીશું. પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. તમે આપણા ભારતનો કે દુનિયાનો નકશો જોયો જ હશે. તેમાં તમે જોયું જ હશે કે ભૂમિ પ્રદેશ છે એના કરતાં પાણીનો વિસ્તાર, એટલે તમે નકશામાં જોયું જ હશે કે જે વાદળી રંગ દર્શાવેલો છે એ પાણીનો વિસ્તાર છે. તો એ વિસ્તાર તમે જોઈ શકો છો કે ખૂબ જ વધારે પ્રમાણમાં છે. એટલે કે ભૂમિ પ્રદેશ કરતાં પાણીનો વિસ્તાર પૃથ્વી ઉપર વધુ છે. પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જલ એટલે પાણી, આવરણ એટલે કે જે પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે પૃથ્વીની સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે. કેટલા ટકા વિસ્તાર? 71%. પૃથ્વીની સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. નકશામાં જોયું જ હશે કે ભૂમિખંડ છે એ આપણો નકશો, એની ચારેય બાજુ શું છે? પાણી. તો એટલે ભૂમિખંડ ટાપુ કોને કહેવાય? તો જેની ચારેય બાજુ પાણી હોય એને ટાપુ કહેવાય. તો આમ ભૂમિખંડોની ચારેય બાજુ પણ શું દેખાય છે? પાણી જ હોય છે. એટલે જે ભૂમિખંડો છે એ પણ કેવા લાગે છે? ટાપુ જેવા. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધારે વિશાળ જળરાશિ મહાસાગરો ધરાવે છે. ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. 4 મહાસાગરો છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું પાણી ખારું છે. એટલે કે જે પાણી છે એમાંથી 97% તો ખારું જ પાણી છે જે પીવા લાયક નથી. બાકીના પાણીનો આશરે પોણા ભાગ ધ્રુવો તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફરૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કે જે આપણું પીવાલાયક પાણી છે સરોવર અને નદીઓનું તે ખૂબ જ ઓછું છે. એટલે આપણે પાણી પણ સાવચેતીપૂર્વક, વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી વગર વનસ્પતિ પણ સુકાઈ જાય અને આપણે પણ જીવી શકીએ નહીં. બધા જીવજંતુ, મનુષ્ય, વનસ્પતિ બધાને પાણી વગર ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પાણી છે તો સજીવ સૃષ્ટિ છે, નહીંતર નથી. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ. તો પાણીમાંથી આપણને મીઠું પણ મળે છે. તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, ક્લાય વગેરે ખનિજો આવેલા છે. સમુદ્રના તળિયે પણ કિંમતી ધાતુઓ અને ખનિજો આવેલા છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડાર પણ છે. હવે સમુદ્રમાંથી પ્રોટીનયુક્ત આહાર પણ મળે છે, જેમ કે માછલી છે, બીજા અલગ એમ પ્રોટીનયુક્ત આહારના ભંડાર પણ છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. એટલે આ જે મહાસાગરોના તમે મોજા જોયા જ હશે, કેવા ઉછળે છે, તો એનામાં પણ શક્તિ રહેલી છે અને તેને નાથીને વિદ્યુત શક્તિ પણ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. શરૂઆતમાં પણ તમે જોયું જ હશે કે શરૂઆતમાં પણ મહાસાગરોના મારફતે
વેપાર ધંધા થતા હતા અને અત્યારે પણ થાય જ છે. એટલે જળ પરિવહનના માર્ગો છે, સાથે સાથે વેપારમાં પણ જળમાર્ગ વધારે અનુકૂળ રહ્યા છે. હવે આપણે તેની વિગતવાર સમજૂતી વિડીયો દ્વારા મેળવીશું. 2. જલાવરણ હાઇડ્રોસ્ફિયર. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે.